અને આપણે પપ્પા પોતળી પહેરી અને પપ્પાની ટોપી મેં લઈ લીધી. आर यू अंडरस्टैंड ढूंढियो आपसे फोन में बात करें. इतने बड़े हाथ हो जाने के बाद कैसा लग रहा है? આટલા મોટા હાથ થઈ જાય પછી કેવું લાગે છે? ઈસુ પણ ખાવાની ચાલુ કરી દીધું છે. ઈસુ કેવું લાગે છે? હું ને ભલો અહીંયા ખેતરમાં ફરવા ભલા ધારે હું જોવે. ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. સ્વાગત છે તમારું મિત્રો ફરી એક નવા વ્લોગમાં. ત્યારે હું દાંતેડું લઈને એનો તરત આવી ગયો છું ફૂળા ખોળવા માટે. એનો આ જુઓ ફૂળા. તો ગાઈસ આપણે જોઈ શકો છો અહીંયા હવે હું તમને એક વસ્તુ બતાવવાનો છું, ડોંગર બતાવવાનો છું. અને ડોંગરના ખાટલાના પાયા આખા બુડી ગયેલા છે. જોઈ લો ગાઈસ, આપણે આ ડોંગર જોડતા છે આ ખાટલાને અડી ગઈ છે અહીં. અને આ પાયા આખા પાયાને આટલે આવી ગઈ છે. અને ડોંગરનો ઢગલો થઈ ગયો છે. તો આજુબાજુ ચારે બાજુથી કેવું દેખાય જુઓ. તો જુઓ ગાઈસ, અહીંયાથી કેવું દેખાય છે. તો ગાઈસ અત્યારે આપણે થાળીમાં જે મગફળી વણાને બોકી દરાકને બદામ કાજુ ને ચણા ને બધું ઘણું બધું ખાવું છું. મોઢું પણ ભરી ગયેલું છે મેં ઘણું બધું. અહીંયા આપણે પપ્પા ડોંગર જોઈ રહ્યા છે પોટલી પહેરીને ટોપા પહેરીને. અને મમ્મી એમ કહે છે ગાઈસ, મમ્મી એમ કહે છે કે બદામ કાજુ ને મગફળી દોણા બધું માર પૈસાનું. તો સાચી વાત છે ગાઈસ, સાંજે મમ્મીને પૈસાનું હતું. તો ગાઈસ આપણે અહીંયાની ઉપર આ ડોંગર ઢોકી રહ્યા છીએ. ત્યારે ડોંગરના પૂળા નાખીને આ જો મમ્મી અહીંયાથી પૂળા લે છે. અને આપણે અહીંયા પૂળા ઢોકીએ છીએ ગાઈસ. એના પછી આપણે આમ ડોંગર ઢોકી રહ્યા છીએ અત્યારે અહીંયા. મસ્ત મને આ ડોંગર સારા છે ઢોકવાનું. અને હજુ મારે ખાવાનું ચાલુ જ છે. સણાને બધા જોઈ શકો છો તમે. ડોંગર ઢોકી દીધું છે અહીંયા. બીજી ડાંગર ત્યાં છે, મમ્મી છે એ બાજુ. આપણો ખાટલો અહીંયા, આપણો ટોપો અહીંયા પડેલો છે. ટોપો દાંતેડું બરાબર. તો ચાલો હવે આ અહીંયાથી મંડપ લઈ જઈને ત્યાં પોથરવાના છે. પેલે સાઈડ આ મંડપ છે, પેલા મંડપ જુઓ. આપણે અહીંયા મંડપ લાવીને નાખી દીધા છે. હવે આ ચાયડામાં અહીંયા પોથરવાના છે. સો ગાઈસ, કોકી કાચીને એમ બધા વાળવા આવેલા છીએ જુઓ કોક. અને હવેથી આપણા વિડીયોમાં કોકી કાચી પણ જોવા મળશે. સો ગાઈસ, એના પછી આપણે અહીંયા ડોંગર જોવા માટે મંડપ પોથરાઈ ગયા છે. આ જુઓ ગાઈસ, અહીંયા આપણે 5 મંડપ પોથર્યા છે. આ જુઓ વચ્ચે ખાટલો પણ લાવી દીધો મૂકી દીધો છે. અને આપણે પપ્પા પોતળી પહેરી અને પપ્પાની ટોપી મેં લઈ લીધેલી છે. મારો ટોપો પપ્પા જોડે. પોગમ સંપલ પણ પપ્પાના જ છે. ટોપી લઈ લીધી, ચંપલ પણ પપ્પાના લીધા. તો ગાઈસ, એના પછી આપણે ઢાબા પર આવેલા છે. અને તમને ખબર જ હશે હું ઢાબા પર કેમ આવું. ઢાબા પર કાં તો વિડીયો અપલોડ કરવા માટે આવું ને, કાં તો એના પછી હું કાં તો ખોળ પાડવા માટે, એટલે ઘાસ પાડવા માટે, પૂળા પાડવા માટે. આજે આપણે અહીંયા ઊંધિયાના પૂળા પાડવાના છે. ઊંધિયાના. આર યુ અન્ડરસ્ટેન્ડ ઊંધિયું? જોઈ લો ગાઈસ, આપણે ઘણા બધા અહીંયા પૂળા પાડી દીધા છે. સો ગાઈસ, તમે ત્યાં જોઈ શકો છો છેલ્લી ડાંગર ત્યાં વાળીને મને અત્યારે આવ્યો ને આખો ચાયડો વઢાઈ ગયો છે. અહીંયા આપણે જોડવાનું ચાલે છે. અને ગાઈસ, હવે હું ઘેર જવાનો છું ને હમણાં હું થાકી ગયેલો છું. બરાબર ગરમી થઈ ગઈ છે બધું. તો ગાઈસ, એના પછી આપણે તમને બતાવું ખેતરમાં પાળે બંધાઈ ગયા છે. આ જોઈ શકો, આની અંદર પાળે બંધાઈ ગઈ છે. તો એક ખૂણો બાકી રહ્યો છે, મેં લીધું. આ તેડું ઉઠાવીને પાછી કાપી કાઢીએ, ક્લેન્ડો વગર કાપી કાઢીએ. તો આ જો ગાઈસ, આ થોડુંક રહી ગયું છે. ખૂણા ઉપર હતું એક સાઈડમાં, એટલે ખબર નહીં પડી, દેખાયું નહીં એટલે રહી ગયું. ને હવે કાપી નાખીએ. એમ તો બહુ મોટી વાત નથી ગાઈસ. અહીંયા તો આપણે કપાઈ ગયું છે. અહીંયા આપણે હમણાં ડાંગર હતી. અને આ બાજુ આપણે ગાય લેતા આવેલા છીએ ઘેરથી. એના પછી તમને એક વસ્તુ બતાવવા માગું છું. મારા હાથમાં શું છે તમે ગેસ કરો. ચાલો તમે ગેસ કરીને કમેન્ટ કરો. એને પહેલાં હું તમને બતાવી દીધું શું છે મારા હાથમાં તે સોળી. અને આપણી જોડે અહીંયા આ જુઓ, અહીંયા સોળી લાગેલી છે. આ જુઓ, સોળીના વેલેથી સોળીએથી ડાયરેક્ટ સોળી તોડી આપણે જુઓ. આ જુઓ, આ કેટલી બધી ચોળી લાગેલી છે અહીંયા જોઈ લો. આ કાળી ચોળી છે, ચોમાસામાં નાખી દીધી છે. અને ચોમાસામાં નાખી દીધી હોય એટલે હવે લાગવા બધી. તો ખાઉં છું એક ચોળી, ખાવાની મજા આવે છે એમ ખાધું ને. અને આવું છે વિડીયો બેટા. શું ગાઈસ, એના પછી હું નાહી ધોઈને તૈયાર થઈને આવી ગયો છું. મેં બ્લેક કલરનું શર્ટ પહેરી લીધું છે, સાથે પેન્ટ પહેરી લીધું છે મસ્ત મજાનું. અને એને અહીંયા આવી ગયો છું. અહીંયા હું ખાટલો લઈ આવ્યો હતો ઘણી કદીનો. આ જો ખાટલો આપણો જોડાય છે. વિવિધ ત્યાં પણ ડોંગર જોડાય છે. ગાઈસ, એક વાત આપણે ક્લિયર કરી લઈએ કે હવે હું અહીંયા સૂવાનો નથી અત્યારે. અડધા કલાક પછી પહેલાં હું ડોંગર લઈ આવું. ડોંગર ત્યાં લાવીને મેં કીધું મમ્મીને આવે એની પહેલાં ઘણી બધી.
તો એની પછી હું સૂઈ જાઉં. સો ગાઈસ એના પછી આપણે જોઈ શકો છો હું તમને બેકગ્રાઉન્ડમાં લોકેશન બદલાઈ ગયું છે, જગ્યા બદલાઈ ગઈ છે અને હું હાથમાં ઠેલી લઈને અચાનક નીકળી ગયો છું ઘાટે જવા માટે. દાદાનો ફોન આવ્યો હતો એટલે તરત જ પપ્પાએ કીધું કે જા ઘાટે, એટલે હું તરત નીકળી જાઉં ઘાટે જવા માટે. તૈયાર થતો ને કપડાં પેક કરતો ને ફટાક લઈને આપણે તો શું જોઈએ, કશું જોઈએ નહીં, આમ તો નીકળી જવાનું સીધું. તો મારું બધું કેન્સલ કામ હતું એ કેન્સલ થઈ ગયું, ડોંગર ભેગી કરવાની એ કેન્સલ થઈ ગઈ અને હવે આપણે આવી ગયા છે રોડ ઉપર. હવે જોઈએ છે છકડાની રાહ, ગાડીની રાહ. એટલે ગાડી આવી જાય એટલે આપણે ફટાક લઈને નીકળીએ. હો ગાઈસ, અને મારે પહોંચતા સાંજ પડી જશે લગભગ. સો ગાઈસ હાથમાં ઠેલી લઈને રોડ પર ઊભું રહેવાની થોડીક શરમતા આવે છે. હો ગાઈસ, પણ કોઈ વાંધો નહીં, આપણને શરમ ના આવે ગાઈસ કોઈ દી. ગાઈસ આપણે આવી ગયા છે સંતરોડ અને સંતરોડ અહીંયા બેઠા છીએ, બસની રાહ જોઈએ. હવે આ બાજુથી આપણે બસ આવવાની છે, આ બાજુથી. તો એક બસ હમણાં જ મારે આવતા તરત પહેલાં જ છૂટી જતી મારાથી. ખાલી 1 મિનિટ લેટ પડ્યો, ખાલી એમ 1 જ મિનિટ. તો ગાઈસ બાકી મને અક્ષય લીમખેડાથી મળી જવાનો છે, તો હું લીમખેડા સુધી બસમાં બેસવાનો છું. તો હા ગાઈસ, કોઈ બી બસ હોય દાહોદ જાલોદની તો મારે બેસી જવાનું એમાં. તો ગાઈસ આપણે લીમખેડા બસ સ્ટેન્ડની અંદર આવી ગયા છે, ઉતરી ગયા છે. અહીંયા અક્ષય લેવા આવે છે મને. અહીંયા બસો બહુ ઊભી છે અને હું મસ્ત મજાનો ધીરે બોલું છું. અક્ષયની રાહ જોવા અહીંયા બેસીશ બસ સ્ટેન્ડ. શું ગાઈસ અહીંયા આવ્યા પછી ઘણી વાર થઈ ગઈ છે પણ અક્ષય હજુ સુધી આવ્યો નથી. તો અક્ષયને ફોન કરીને પૂછી જોઈએ એક વાર. અક્ષયની ગાડી આવી ગયા છે અને ઘરે જવા માટે નીકળી ગયા છે. જોઈ જશે પહોંચ્યો ગાઈસ. હા ગાઈસ, અક્ષય ફોન વાત કરે છે. હનુમાન દાદાનું મંદિર, જય બજરંગબલી. તો ગાઈસ આપણે આવી ગયા છીએ ઘાટે અને ઘાટે આવીને આપણે પહેલા જવાના છાપરે. અને ગાઈસ આ બાજુ છે ખુમાન, ગટુન પટુ બધા, અને આ છે ભલો ને ભલો આ ગટુ પણ. અને ખુમાન કહે છે કે મને પણ બ્લોગ મળે. તો ઈસુ કેમ છે, ટુસી કેમ છે? હા, અહીંયા આવ્યા પછી આપણે અહીંયા ખેતીનું કામ ચાલે છે મસ્ત મજાનું. અને અહીંયા ખમાન બેઠેલો છે ગટુને એમ બે છોરો લઈને લહુણ નાખવાનું સારા છે. ઉષાબીને કમળાબી લહુણ રોપે છે. બુનાને લહુણ રોપતે નથી આવડતું. અરે બુના ઉપર ઉપરનું ટે કરીએ કે મય નેક મેં એવું એમ. સરસ. અને આ બાજુ પાણી ચાલુ થઈ ગયું છે મોટરનું. બોલું છું ને એ એવું લાગે છે મને કે જોણ ગાયન ગાતો હોય એવું. તો ગાઈસ તમે હવે જોશો એકદમ મસ્ત મજાનું રિઝલ્ટ આવે છે આ ફોન. અને આ બીજા ફોનમાંથી અરે રિયલ મરસીઓ મસ્ત હમણાં આપણે ઓલું પેલું આપણે શું કહેવાય ડીઓપી ખાતર ભરી દીધું અને મસ્ત મરસીઓ અમારાથી. હા તે એનાથી મસ્ત છે ને એ અમારી જ કહેવાય ને. કેટલું વાર છે મસ્ત મજાનો સનસેટ થાય છે. તમને વ્યૂ થોડુંક દેખાઈ દઉં સનસેટનું હમણાં. તો એની પહેલાં પણ થોડીક ક્લિપો તમે લોકોએ જોઈ છે, જોઈ લો. બેશક છે તમારી સામે મસ્ત મજાનું સનસેટ વ્યૂ. અને ત્યાં છે ઊભો એ જુઓ ખુંબણ છોરા લઈને ફરતો એને એ જુઓ. આ બાજુ જોશો તો તમને બધા ખેતરાઓ ખેડી દીધેલા દેખાશે તમને. આપણે દિવાળી ઉપર તો આ ખેતરમાં બધી સોયાબીન ને એવું બધું હતું, ખેતર ખેડાઈ ગયું છે. આ સોયાબીન આપણે કપાસવાળું ખેતર એટલું થોડુંક આમ લીલું દેખાય છે. બાકી બધે ખેતરો ખેડાઈ ગયા છે. ચાલો ખુમાન પાસે જઈએ આપણે અને ખુમાન જોડે જઈને એનો ખુમાનનો ફોન આપી દઈએ આપણે. આ ફોન છે ખુમાનનો, અત્યારે નવો ઓણ્યો છે ખુમાને. એનું પાછળનું વ્યૂ તમને પાછળના કેમેરા નહીં બતાવું, તમે બતાવીશ તો પછી તમને ખબર પડી જશે કયો ફોન છે. અને એટલું મારે સિગરેટ રાખવાનો વિચાર છે. શું ગાઈસ આપણે જુઓ અહીંયા દાદાની મરચી બહુ મોટી થઈ ગઈ છે. આ દાદાનું ઘર અને દાદાના ઘર ઉપર આજે શાંતિ થોડી જોવા મળે છે. સાફ સફાઈ બધું સાફ સફાઈ જેવું લાગે છે, જોવા મળે છે. અને 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 હે સનેડો આયો લાલ, હે સનેડો કિસે ઉંદેડું છે
ઈંદેડું જ છે ને ઈંદેડું ઓહો પોટી પોટી કોની પોટી છે કૂતરાની નોય મોરની જ છે બેટા મોરની છે બેટા મોરની આવી હોતી હોય તેરી એવી જ હોય ને એવા કલરની હોય જો સો ગાઈસ હું ને ભલો અહીંયા ખેતરમાં ફરવા આવ્યા છીએ અને ભલો ડાન્સ કરે છે એ ભલો પડી ગયો એ ટીપોની બસ કેટલું હું જોવે ભૂ જોવે ભલા તારે હું જોવે પાણી ઈસુ તારે પાણી અને ઠૂસી પોણી ભરે છે સો ગાઈસ હવે અમે અહીં ફર્યા પછી ઘણું બધું ફરી લીધું છે અને હવે મસ્ત હવે વાટે રહીને ચાલતા ઘેર જઈએ છીએ ફોટા બહુ બધા પાડ્યા છે અને તમે લોકોને જોવાનો હોય તો મારી ઇન્સ્ટાગ્રામ આઈડીની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું ત્યાંથી તમે જોઈ શકો છો અને ત્યાં હું પોસ્ટ અપલોડ કરી દઉં છું 2-3 દિવસ પછી ઠૂસી તો કંઈક ને કંઈક લઈને છે એનથી હોય અને આખું મારા આગળ આ ગટું આ તોફાની માણસો બધા જાય છે આગળ તો ગાઈસ અહીંયા અમે આ ગઢુને ફરવા આવ્યા છે કુમાર વિડીયો ઉતારે છે અને મારી પાસે ઠુસી છે ને ભલો ત્યાં છે અને અમે અહીંયા મસ્ત ફરીએ છીએ ખેતરમાં અને ફોટા પાડીએ છીએ તો ગાઈસ તમને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો ગાઈસ અને મળીએ આપણે ફરી પાછા મિની વ્લોગમાં તો હા ગાઈસ શું ગાઈસ એના પછી હવે આપણે જઈએ છીએ છાપરે પાછા અને માડીએ જો આગળ ચાલીને જાય છે આ છે ગઢુ અને ભલો ફરી પાછા અમે બધા જઈએ છીએ છાપરે અને સ્પેશિયલ ખાવા માટે આર યુ અન્ડરસ્ટેન્ડ અને મને એટલું જ આવડે છે ઇંગ્લિશ સો ગાઈસ આપણે અહીંયા આવીને તરત ખાવા બાંધેલા છીએ અને જોઈ લો થાળીમાં આપણે કઢીને રોટલો છે મકાઈનો અને ઠૂસી અને ગટ્ટુ મારી થાળીમાં ખાય છે અને ગટ્ટુ ભલો નોખો ખાય છે ને પેલા અને તો અમે બધા મસ્ત અહીંયા કઢીને રોટલો ખાઈએ છીએ માડીના હાથનું અને માડીના ઘરનું ને માડીના હાથનું બનાવેલું ને મસ્ત મજાનું તો હા ગાઈસ કાસરિયાવાળી કઢીને રોટલો ખાવામાં ઈસુ પણ જોડાઈ ગઈ છે તો આ જો ઈસુ પણ ખાવાનું ચાલુ કરી દીધું છે ઈસુ કેવું લાગે છે મસ્ત અને ગટ્ટુ તને કેવું લાગ્યું અને ઠુસી તને કેવું લાગ્યું મસ્ત સરસ ચાલો બધાને મસ્ત માડીના હાથનું મસ્ત ને કઢીને રોટલો મસ્ત લાગ્યું અને મને પણ મસ્ત લાગ્યું માડી આવતું શું કામ કરવાની છે નવા હારું પાણી તપાવે પછી ને કંઈક રોંધ વાખરે બીજું ને તો જુઓ ગાઈસ આપણે અહીંયા માડી પાણી તપાવે છે તો પેલા મેં મસ્ત આ છે માડીનું કિચન આ જુઓ કેવું મસ્ત દેખાય છે અને ગાઈસ આ માડીના બોકડા આ બાજુ મસ્ત મજાનો સનસેટ થાય છે અઈને મસ્ત મસ્ત માહોલ છે અહીંયાનો મસ્ત હવા છે ચોખ્ખી અને એમાંય આઠુસી મોટા હાથ બનાવીને બધા શક્તિમાન इतने बड़े हाथ हो जाने के बाद कैसा लग रहा है आटला मोटा हाथ થઈ જાય પછી કેવું લાગે છે अच्छा लागे છે उतरो ने ऐसा उतरो ना नहीं बाबा अब मम्मी ने मोकलवा दे हां वीडियो मम्मी ने मोकल हां वीडियो उतरी जा ठूसी कैसे उतरी जा ईसु तू उतरी जा देखी तू उतरी जाए उतरवा दे चलो फटाफट नीचे उतरो नीचे उतरो माड़िया है ऊपर तो उतरते जो गाइस यहाँ माड़िए पानी तपતું મૂકી દીધું છે આગ લાગવા બધી છે નીચે સુલામાં અને આ ઉતરતા નથી ઉતરો તો ગાઈસ હવે પાછા છાપરે તો આપણે ઢાબે જઈએ છીએ તો જા સંપલ પર ગટ્ટુ સંપલ ભૂલી ગઈ ગટ્ટુ કોણ જા પેલા પોગનો છે સંપલ પેલા પોગનો છે બેટા અરે હાથમ લઈ લે છે સો ગાઈસ અમે હાથમ લઈ લીધા છે સંપલ કે ગટ્ટુ આમ બધું હું કે માડી દૂધી લાગવા બાધી છે એમ ને તો જુઓ ગાઈસ આપણે દૂધી પણ અહીંયા લાગવા બાધી છે અલેક્સા પડી જાય એમ નહીં કરવાનું પડી જાય કે સુધી ગટુ છાપરે હું ખાઈને આવી આપણે દાળ ભાત ખાઈને આવ્યા બીજું કઢીને રોટલા તો જુઓ ગાઈસ ગટુને ખબર છે યાદ છે
કે અમે દાળ ભાત ને કઢીને રોટલા ખાઈને આવ્યા દાળ ભાત તો હતું નહીં પણ આશરે છાપરે શું ખાઈને આવ્યા દાળ ભાત હે કઢી રોટલો કઢીને રોટલો બાબા મરસી રોપાઈ ગઈ બધી રોપાઈ ગઈ બાબા તો ગાઈસ અહીંયા આપણે મરસી રોપાઈ ગયો છે મસ્ત મજાની અને किरा काका कपड़े भी सूखे छे आ रहे हैं ચડ્ડા ફड्डा બધું સૂકવે છે चड्डा फड्डा तो सूखे ભલો એકે છે भलो है के छे સો ગાઈસ એના પછી આપણા મરસીમાં પાણી મુકાય છે પાણી જુઓ ત્યાં મોટર ચાલે છે એ જુઓ દારૂ પડી ગયું નાલી બોલો દરુ પર પોગ નહીં મળતી પણ ઈફાથી જવડાવવાનું ગોંડી લઈ લાવેન ઓ ગોંડું નહીં કોમ લાગ્યું અહીં આવતી રે બસ વિડીયો બની જો આપણે